સાહેબ આ ચેપ્ટર ની અંદર જે વીમાના પ્રશ્નો હોય સાહેબ એમાં વ્યાખ્યા જ અમને યાદ રહેતી નથી સાહેબ સિદ્ધાંતો જે છે અમે વાંચીએ છીએ ત્યારે તો ખબર પડી જશે પણ સાહેબ પરીક્ષાની અંદર પણ ભૂલાઈ જવાય છે તો વિદ્યાર્થી મિત્રો જરા ટેન્શન લેતા નહીં વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ માટે વળી પાછો કાંઈક નવી ટ્રિક્સ અને મુદ્દા કેવી રીતે યાદ રાખવાના છે પ્રેક્ટિકલી ક્યાં ઉપયોગમાં આવે છે એને ધ્યાનમાં લઈને આ મુદ્દાની સમજૂતી આપવાનો તો વિદ્યાર્થી મિત્રો આ જે મુદ્દો છે ને વીમો એ તમને કહી દઉં કે ભવિષ્યમાં તમે કોઈ પણ સેક્ટરમાં જશો ઇવન તમે પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ કોઈ વસ્તુનો વીમો ઉતરાવવા જશો ત્યારે આ પ્રશ્નની સમજૂતી બહુ જ કામ આવશે એ સમયગાળા દરમિયાન તમને એમ જ લાગશે કે યસ અમે ભણ્યા હતા ને એ મુદ્દો અમને પ્રેક્ટિકલી હવે અમારી સામે આવે છે અને અમને આનામાં ધ્યાન રાખવાની છે હા વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો કંઈક એવું જ છે કે તમે સમજશો ને તો પરીક્ષાની અંદર તો સારા માર્ક્સ આવવાના જ છે પણ સેકન્ડ થિંગ તમે કોઈ પણ લાઈફની અંદર આગળ પ્રેક્ટિકલ જશો ને તો આ બધી વસ્તુઓ તમને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનું આવશે તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ તમને આ સિદ્ધાંત ખૂબ જ કામ આવશે એટલે પ્રશ્નની અંદર ખાસ ધ્યાન આપજો બરાબર ઓકે પ્રશ્ન છે વીમાનો અર્થ આપી તેના સિદ્ધાંતો અંગે સમજૂતી આપો વિસ્તૃત સમજૂતી પૂછાય તો આપણને વિસ્તૃત સમજૂતી આપવી પડશે બાકી સેપરેટલી તમને પ્રશ્ન પૂછાય તો એ માર્કને ધ્યાનમાં લઈ તમને મુદ્દાની સમજૂતી આપી દેવાની રહેશે ઓકે હવે સૌથી પહેલો બહુ જ અગત્યનો ટોપિક આવે છે અંદર અર્થ આ પ્રશ્નને સેપરેટલી પૂછી શકાય છે બરાબર શોર્ટ ક્વેશ્ચન ની અંદર અને આનો અર્થ છે ને ખૂબ જ મહત્વનો છે જેણે પણ આનો અર્થ સમજી લીધો ને એના માટે પ્રશ્ન 70% અહીંયા જ પૂરો થઈ જાય છે યસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બરાબર અલગ માર્કર તમને નોટ ડાઉન કરું છું અને મેં એક આકૃતિ દોરી છે પેલા આપણે આકૃતિ સમજી લઈએ છીએ તો આની અંદર એમ જ કહે છે કે વીમાની અંદર બે પક્ષકારો હોય સાહેબ બે પક્ષકારોમાં કયા તો સૌથી પહેલા વીમો લેનાર અને બીજો વીમો ઉતરાવનાર સાદી ભાષામાં કહું તો અહીંયા આકૃતિમાં દેખાય છે નામનો વ્યક્તિ છે વીમો કોણ હશે સાહેબ એ વીમો લેનાર હશે બરાબર પરીક્ષામાં આકૃતિ દોરતા નહીં પણ મજા આવશે આમ સમજશું ને તો કારણ કે અગત્યની વ્યાખ્યા છે ને આમ જ યાદ રાખવી પડશે મેઇન કીવર્ડ સાથે કે જે વીમો લેનાર હશે બરાબર એ નામનો વ્યક્તિ છે એ વીમો લેતો હશે તો સામે જે બીજો વ્યક્તિ ઉભો હશે એ કાં તો વ્યક્તિ હશે કાં તો વીમા કંપની હશે ડિપેન્ડ્સ ઓન પર્ટિક્યુલર સિચ્યુએશન કે વીમો તમે કેવી રીતે ઉતરાવો છો બે વ્યક્તિ હશે બે પક્ષકાર હશે એક પક્ષકાર હશે વીમો લેનાર હશે બીજો પક્ષકાર હશે વીમો ઉતરાવનાર હશે સાદી ભાષામાં કહું તો તમે એના પાસેથી વીમો લેવાના છો ઓકે બે પક્ષકાર ખબર પડી ઓકે હવે જે વીમો લેનાર છે મતલબ કે ઇન્સ્યોરન્સ જે પણ વ્યક્તિ લે છે એ ઇન્સ્યોરન્સ લેવા માટે કરી વીમાની જે રકમ છે ને એની અંદર પ્રીમિયમ ભરશે કે વીમાની જે છે એની અંદર પ્રીમિયમ ભરશે બરાબર હવે જે વીમા પ્રીમિયમ ભરશે એ કોણ ભરશે તો જે વીમો લે છે એ વીમા પ્રીમિયમ ભરશે તો સાદી ભાષામાં કહું તો જે બીજો વ્યક્તિ હશે શું કરશે તો એ વ્યક્તિએ જેનો વીમો લીધો છે અને એને જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતરની ભરપાઈ કોણ કરશે તો કે બી વ્યક્તિ અથવા તો બી કંપની જે વીમા કંપની હશે એ ચૂકવવાનું શું કરે છે વચન આપે છે ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ બે પક્ષકાર હશે એક વીમો લેનાર બીજો વીમો ઉતરાવનાર વીમો લેનાર છે પ્રીમિયમની રકમ ભરશે જ્યારે બીજો પક્ષકાર છે બી છે એ વીમો જે ઉતરાવનાર જે છે એ વીમાની અંદર જે પણ પોલિસી લીધી હશે એની અંદર જે પણ નુકસાન થયું છે નુકસાન સામે શું કરશે વળતર પૂરું પાડશે એમનું વચન પૂરું પાડશે બરાબર જેને કહેવામાં આવે છે વીમો ખબર પડી ગઈ ને હવે જોજો આપણે વાક્ય રચના જોઈએ છીએ પેલા આકૃતિ યાદ રહી ગઈ હશે ને તો મજા આવશે હવે જોજો વાક્ય તો શું એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો જે લેનાર છે એ વીમા પ્રીમિયમના બદલામાં શું કરશે તો યાદ રાખજો વીમો ઉતરાવનાર પાસે મતલબ જે વીમો ઉતરાવનાર છે સેકન્ડ પાર્ટી સામેની એના પાસે શું કરશે તો કે જો જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી ગણતરી પ્રમાણે શું કરે છે નુકસાનની ભરપાઈ કરે છે મેં તમને પહેલા જ કીધું કે આ ઉદાહરણ સમજાઈ ગયું છે ને તો આ વ્યાખ્યાને તદ્દન સરળ લાગી હશે જે પણ વિદ્યાર્થીને આ વ્યાખ્યા થોડીક અલગ લાગે છે તો 1 સેકન્ડ કીસ પહેલા વિડીયોને રિવાઇન્ડ કરી વળી પાછો આકૃતિ સમજો આકૃતિ સમજાઈ ગઈ પછી ફરીથી શું કરો એ અર્થની અંદર જે પણ મેં અત્યારે અંડરલાઈન કરી છે ને ઈ વર્ડ પોઈન્ટ આઉટ કરો તમને એમ જ લાગશે સાહેબ આકૃતિ કીધી ને એની અંદર જવાબ કહી દીધો બરાબર અને એ બીજો વર્ડ આવે છે શું તો નુકસાનની ભરપાઈ કરવાનું વચન મેળવે છે મતલબ અહીં જે વીમો ઉતરાવનાર છે એ વીમો લેનારને વચન આપશે કઈ તો કે નક્કી કરેલા નુકસાનની ભરપાઈ કરવાનું વચન આપશે ઓકે એના પછી મુદ્દો આ છે એક માર્કમાં કામ આવી શકે શું કહે છે કે વીમા કરારને વીમા પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે આ હતી એની પ્રસ્તાવના અને અર્થ કે જે તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર આવી શકે છે યસ એના પછી આવે છે કે વીમાના સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઇવન તમે કોઈ પણ પ્રેક્ટિકલ ફિલ્ડ ની અંદર જશો
કે તમે વીમો લેતા હશો ત્યારે બધા સિદ્ધાંતોને ફરજિયાત પ્રમાણમાં લાગુ કરવા પડશે. એટલે ધ્યાનપૂર્વક ભવિષ્યમાં જ્યારે પણ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં તમે જો એઝ અ એમ્પ્લોય તરીકે મતલબ કે કર્મચારી તરીકે જાઓ છો ત્યારે પણ તમને આ વસ્તુની ખ્યાલ હોવી જોઈએ. ઇવન તમે જ્યારે પણ ઇન્સ્યોરન્સ લ્યો છો, બરાબર, કોઈ પણ પોલિસી લ્યો છો ત્યારે પણ આ સિદ્ધાંત તમને ખબર હોવી જરૂરી છે. સાદી ભાષામાં કહું તો આને પ્રેક્ટિકલી યાદ રાખવું જ પડશે અને આનો નોલેજ તમને ઘણું બધું કામ પણ આવી શકે છે. એટલે આ પ્રશ્ન છે પ્રેક્ટિકલ છે, સમજો, બહુ જ મજા આવશે. ઓકે, સૌથી પહેલા આવે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે પ્રિન્સિપલ ઓફ અટમોસ્ટ ગુડ ફેથ. મતલબ કે તમે જે પણ સિદ્ધાંત છે આની અંદર એમ કહેવા માંગે છે કે તમે જે પણ વીમો ઉતરાવનાર વ્યક્તિ છે અને વીમો લેનાર વ્યક્તિ છે એ બે વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. સાદી ભાષામાં કહું તો ટ્રસ્ટ રાખવું પડશે. તો ટ્રસ્ટ કયા સંદર્ભમાં રાખવું પડશે તો જોજો અહીંયા કે છે આની અંદર તો કે કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પર જરૂરી બધી જ માહિતી આપવી પડે છે. મતલબ કે તમે કોઈ પણ વસ્તુ ઉપર વીમો લેવા માંગો છો તો એ વસ્તુની તમામ જરૂરી માહિતી પર્ટિક્યુલર વીમા કંપની અથવા વીમા એજન્ટને આપવી પડશે. તમે કોઈ પણ બાબત છુપાવી શકશો નહીં. જો તમે છુપાવશો ને પાછળથી ખબર પડશે તો એ કરાર છે ને રદ ગણાશે અને તમે વીમા પોલિસીની અંદર જેટલો પણ પ્રીમિયમ ભર્યો છે ને એનામાંથી સિંગલ રૂપી મતલબ એક પણ રૂપીસ તમને પાછો પણ નહીં મળે. ધ્યાન રાખજો. યસ, એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે એ નામનો વ્યક્તિ છે એને હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે અને એ નામના વ્યક્તિને જીવલેર બીમારી છે. એક્ઝામ્પલ તરીકે એમ લઈએ કે આપણે કેન્સર છે, પણ જ્યારે પણ વીમો ઉતરાવવા જાય છે ત્યારે એ વસ્તુનો એ ડિસ્ક્લોઝ મતલબ ઉલ્લેખ કરતો નથી વીમા કંપનીને. એ પાછળથી વીમા કંપનીને ખબર પડે છે મેડિકલ રિપોર્ટ પ્રમાણે કે આ વ્યક્તિને ઘણા ટાઈમ પહેલાથી કેન્સર હતો પણ એને ઉલ્લેખ કર્યો નહીં. મેડિકલ રિપોર્ટની અંદર ફોલ્સલી રજૂ કરવામાં આવ્યા છે, મતલબ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જેટલો તમે પ્રીમિયમ ભર્યો છે ને એ પ્રીમિયમ પણ નહીં મળે અને એના ઉપર જે પણ નુકસાન થયું હશે ને તમને એ પર્ટિક્યુલર વીમાને લઈને એનું વળતર પણ નહીં મળે અને સંપૂર્ણ કરાર રદ ગણાશે. જોજો ભલા મેં તમને એક્ઝામ્પલ આપ્યું મુદ્દાની અંદર કે છે લોકો. યસ, તો શું કહે છે કે માહિતી છુપાવીને કરેલ કરાર એ દગો કહેવાય, તેમજ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો શું થયો કહેવાય તો કે સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. પછી શું કહે છે કે આ સિદ્ધાંતનો ભંગ થાય તો સંપૂર્ણ કરાર કેવો ગણાય છે? યાદ રાખજો, રદ જ સમજવામાં આવે છે. પાછળથી એ નામના વ્યક્તિને મૃત્યુ પામે છે આ વસ્તુના કારણે ખબર પડે છે વીમા કંપનીને કે એ લોકોએ જે સમયગાળા દરમિયાન વીમો લીધો હતો એ સમયગાળા દરમિયાન જે વ્યક્તિને કેન્સર હતો પણ એને ઉલ્લેખ કર્યું નહીં, તો એના કારણે એ કરાર સંપૂર્ણ વોઇડ મતલબ સાદી ભાષામાં કહું તો કે ઈ રદ જ ગણાશે અને એના ઉપર કાંઈ પણ કોમ્પન્સેશન આપવામાં આવશે નહીં, ઇવન પોલિસીનો પ્રીમિયમ પણ આપવામાં આવશે નહીં પરત. કે છે જો કે વીમો લેનારને પ્રીમિયમની રકમ પરત મળતી નથી તેમજ નુકસાન સામે વળતર પણ મળતો નથી. અહીંયા જે ચોકડીની નિશાની કરી છે એનો મતલબ શું છે કે વળતર મળશે નહીં. ઓકે, પછી શું કહે છે આમ વીમાના કરારનો હેતુ નફો કમાવાનો નહીં પણ સામાજિક અભિગમ છે. સાદી ભાષામાં કહું તો કર્યું જ છે કે નુકસાનનો આર્થિક વળતર જ મેળવવાનું છે, આપણને નફો મેળવવાનો નથી. એટલે કે તમે જે પણ વસ્તુની અંદર વીમો લીધો છે એ વસ્તુની અંદર પણ તમે નફો નહીં કમાવી શકો. તમને જે પણ નુકસાન થયું છે, જે પણ નક્કી કર્યું વીમા કંપનીએ એટલું જ તમે એનો વળતર માંગી શકશો. અને પછીના સિદ્ધાંતમાં આવવાનું છે વળતરનો સિદ્ધાંત, બરાબર. ઓકે, યસ, પછી કહે છે કે નુકસાનના વળતરનો સિદ્ધાંત. મેં તમને અત્યારે જ કીધી કે નુકસાનના વળતરનો સિદ્ધાંત એટલે શું, તમને સાદી ભાષામાં એક્ઝામ્પલ સમજાવું કે સપોઝ એમ સમજી લો કે કાર છે, સાંભળજો, કાર છે, સાંભળજો, કારની કિંમત 5 લાખ રૂપિયા છે આપણે માનીને ચાલી, પણ 5 લાખ રૂપિયાની કારની કિંમત ઉપર મેં પૂરેપૂરો 5 લાખનો વળતર નથી લીધો અને કદાચ 2.5 લાખ રૂપિયાનો મેં વળતર લીધું, મતલબ 2,50,000 મેં આના ઉપર વળતર માટે કરી અને મેં વીમા પ્રીમિયમ પોલિસી લીધી છે. એનો મતલબ કે આ કારની અંદર જેટલું પણ નુકસાન થશે એ નુકસાનની અંદર મને કેટલા ટકા વળતર મળી શકશે? સાહેબ તમે જ કીધું 5 લાખનો કારની કિંમત છે, 2.5 લાખ રૂપિયાની મેં પોલિસી લીધી છે, એનો મતલબ કે 50% જ મને નુકસાનની રકમ પરત મળશે. એટલે કે જો હું તમને હજી વિસ્તૃત સમજાવું કે 2.5 લાખની પોલિસી સામે જો કારની અંદર એમ સમજી લો 2 લાખનું નુકસાન થાય છે તો મને વીમા કંપની 2 લાખ રૂપિયાનો વળતર આપશે નહીં. 2 લાખના 50% તમે કરશો તો કેટલા આવશે સાહેબ? 1 લાખ. તો 1 લાખ રૂપિયાની રકમ જે છે એનો વળતર જે છે એ મને નુકસાનનો વળતર વીમા કંપની આપશે. પણ આ 5 લાખ રૂપિયાની કાર છે એક્ઝામ્પલ તરીકે અને 5 લાખ રૂપિયાની કિંમતને ધ્યાનમાં લઈ હું 5 લાખની પોલિસી પ્રમાણે હું એના ઉપર પ્રીમિયમ ભરું છું તો કારની અંદર જેટલું પણ નુકસાન થશે નક્કી કરેલા કરાર મુજબ એ કંપનીને પૂરેપૂરો વળતર મને ચૂકવવો પડશે. પણ એક કન્ડિશન છે તમને કહી દઉં, કારણ ઘણા વિદ્યાર્થીને એમ લાગશે સાહેબ આ વસ્તુ અલગ કેમ છે. તો વીમા કંપનીએ જ્યારે પણ તમે વીમો ઉતરાવ્યો છે ને ત્યારે ચોખ્ખું કીધું હશે કે કારની પ્રાઇસ ભલે 5 લાખ છે પણ એની WDV મેથડ પ્રમાણે એની કિંમત માર્કેટ પ્રાઇસ અત્યારે રિસેન્ટની અંદર 3 લાખ જ ગણવામાં આવશે.
હું શું કહું છું ખબર પડે છે? સાદી ભાષામાં કહું ને તો રિટર્ન ડાઉન વેલ્યુ, મતલબ કે તમારી જે મિલકત હતી એની કિંમતની અંદર દિવસે ને દિવસે શું થાય, ઘસારો લાગે. એ ઘસારાને ધ્યાનમાં લઈ એના ઉપર શું કરવામાં આવે છે, એ પ્રીમિયમની પોલિસી નક્કી કરવામાં આવે છે. સાદી ભાષામાં કહું તો એવી મિલકતો હશે કે જેની કિંમત દિવસે ને દિવસે ઘટતી હશે ને, તો તમે એની જે પણ પોલિસી લેશો એ પોલિસીની અંદર માર્કેટ પ્રાઇસ અને WDV મેથડને ધ્યાનમાં લઈ કિંમત નક્કી કરવામાં આવશે. આ WDV મેથડ તમને પાછળ આવશે, અત્યારે વર્તમાનમાં નહીં આવે, પણ મેં તમને એક્ઝામ્પલથી સાવ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે તમારા માટે નવું કોન્સેપ્ટ છે. ભલે ચોપડીમાં નથી, પણ તમે ભવિષ્યમાં જશો ને ત્યારે તમને એમ જ કહેશે WDV મેથડ એટલી છે, આની WDV કોસ્ટ એટલી છે, એનો મતલબ આ સમજી ગયા. પૂરેપૂરી કિંમત ઉપર તમે અમુક વસ્તુઓ ઉપર વીમા પ્રીમિયમ લઈ શકશો નહીં, સિવાય કે તમે નવી કાર લીધી છે તો તમે નવી કાર ઉપર લઈ શકશો, પણ અમુક સમયગાળા બાદ તમે ફરીથી પોલિસી રિન્યુ કરાવશો ને તો એની જે કિંમત હશે ને માર્કેટ પ્રાઇસ ઘટી ગઈ છે, એને ધ્યાનમાં લઈને પોલિસી લેવામાં આવશે. ઓકે, હવે આની અંદર એક માત્ર પ્રશ્ન પણ એમ કે આવે છે, આપણે સમજીએ શું કહે છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત એ વીમાના કરારનું હાર્દ છે. આ પ્રશ્ન એક માર્ક્સમાં આવી શકે છે કે કયો જે સિદ્ધાંત છે એ વીમાના કરારનું હાર્દ છે. શું આવશે? નુકસાનના વળતરનો સિદ્ધાંત. ઓકે, પછી કહે છે કે વીમો ઉતરાવનાર તેને થયેલ નુકસાનનું જ વળતર મેળવી શકે છે. શું કહે છે એની અંદર કે વીમો ઉતરાવનાર જે પણ વ્યક્તિ છે ને એને જે નુકસાન થયું હશે ને એટલું જ વળતર મેળવશે. સાદી ભાષામાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે 5 લાખની કાર છે, બરાબર, 2.5 લાખની પોલિસી કરી છે અને 2.5 લાખની પોલિસી પ્રમાણે તમને 2 લાખનું નુકસાન થયું છે, તો એ 2 લાખના નુકસાનના પણ 50% રકમ જે હશે ને એ જ તમને મળશે. તમને 2.5 લાખ રૂપિયા મળશે નહીં, વિદ્યાર્થીઓ યાદ રાખજો, બરાબર. ઓકે, યસ. એના પછી કહે છે કે જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. મોસ્ટ IMP ક્વેશ્ચન, આ ક્વેશ્ચન 2 માર્કની અંદર સિદ્ધાંત તરીકે પૂછાઈ શકે છે કે જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી, સમજાવો શું કામ, બરાબર. તો મેં કાઉન્સમાં શોર્ટમાં લખ્યું છે, બાકી તમે આગળ અભ્યાસ કરો ત્યારે થોડુંક વિસ્તૃત સમજાવજો, બરાબર, અન્ય પ્રકાશનનો ઉપયોગ કરીને. શું કહે છે કે તે બાબતમાં થતું નુકસાન છે એ નાણાંમાં માપી શકાતું નથી. મતલબ કે તમે જ્યારે પણ જિંદગીનો વીમો લ્યો છો, બરાબર, તો એના અમુક વર્ષ નક્કી કરેલા હશે કે આ વીમાની પોલિસી આટલા વર્ષ સુધી અને આટલી એજ સુધી લાગુ પાડી શકાય છે. તો એટલી એજ સુધી જો એ જિંદગીના વીમાની અંદર જો વ્યક્તિને એમ સમજી લો કે કોઈ પણ રીઝનથી લાઈફની અંદર કોઈ પણ નુકસાન થાય છે, મતલબ કે એનું મૃત્યુ થાય છે, બરાબર, તો એના ઉપર એને વળતર મતલબ કમ્પન્સેશન મળશે. પણ એની જિંદગીની અંદર રોજબરોજ કઈ નુકસાન થાય છે તો એના ઉપર વળતર મળશે નહીં. તમે સમજી ગયા છો આઈ હોપ કે વ્યક્તિને જીવનને કાંઈ પણ નુકસાન થાય તો એના સામે એને વળતર મળશે, પણ રોજબરોજ લાઈફ સાયકલની અંદર એને અનધર કોઈ પણ લોસ થાય છે તો એને મળશે નહીં. સાદી ભાષામાં કહું ને તો એ વ્યક્તિનું મૃત્યુ થશે ને તો એને વળતર મળશે. ક્લિયર? આ પરીક્ષાની અંદર લખતા નહીં પણ સમજવા માટે ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ કહી શકાય. ઓકે, યસ. એટલે કે છે કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે એને નુકસાન જિંદગી ઉપર મતલબ લાઈફનું નુકસાન થાય, મતલબ કે વ્યક્તિ મૃત્યુ પામે છે તો જ એને વળતર મળશે. ક્લિયર? ઓકે, યસ. પછી શું કહે છે કે વીમો લેનાર વસ્તુની કિંમત કરતા ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો તે ગર્ભિત એટલે કે સ્વૈચ્છિક રીતે સ્વીકારે જ છે કે તે કિંમતના પ્રમાણસર નુકસાનની ભરપાઈ થશે. મેં તમને જે શરૂઆતમાં એક્ઝામ્પલ ના આપ્યું એ એક્ઝામ્પલ જ છે. અને યાદ રાખજો વિદ્યાર્થીઓ, જ્યારે પણ એક્ઝામ્પલ તમને કે આપવાનું તો એક્ઝામ્પલ કોન્સેપ્ટના સંદર્ભમાં હોવો જોઈએ. બેઠે બેઠો સાહિત્યનો કોપી કરીને તમે પેસ્ટ કરશો તો ચાલશે, પણ તમને પરીક્ષા દરમિયાન કોઈ અલગ એક્ઝામ્પલ યાદ આવે છે તો લઈ શકો છો, પણ કોન્સેપ્ટના સંદર્ભમાં હોવું જોઈએ. હું તમને જેમ કહું છું કે 5 લાખની ગાડી છે, 5 લાખની ગાડી ઉપર 5 લાખની વીમા પ્રીમિયમની પોલિસી છે, વીમા કરારના કાયદા મુજબ જે પણ નુકસાન થતું હશે તો એ 100% રકમ ભરપાઈ કરવા માટે વીમા કંપની બંધાયેલી છે. પણ વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા છે, એના ઉપર વીમા પ્રીમિયમની પોલિસી આપણે 2.5 લાખનો કવરનો પેકેજ કરાવીએ છીએ, મતલબ કે 50% જ આપણે એની શું કરી છે, વસ્તુનો વીમો ઉતરાવ્યો છે. તો એની અંદર થતું કુલ નુકસાન પૈકી પણ તમને કેટલા ટકા નુકસાન મળશે, તો કે 50% નુકસાન ઉપર વળતર મળશે. આઈ હોપ તમે સમજી ગયા છો. આગળનું એક્ઝામ્પલ મેં તમને જે કીધું હતું એ જ એક્ઝામ્પલને મગજમાં રાખજો, પરીક્ષાની અંદર એક્ઝામ્પલમાં તમે ચેન્જીસ કરી શકો છો. ઓકે, પણ આ મુદ્દો યાદ રાખજો, MCQ ની અંદર અને 1 માર્ક્સની અંદર અથવા 2 માર્કની અંદર વિધાન સમજાવવાની અંદર આવી શકે છે. યસ. હવે સિદ્ધાંત આવે છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. આ સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો બહુ જ પ્રેક્ટિકલ છે. હું તમને પ્રેક્ટિકલી પહેલા ઉદાહરણ આપીશ, પછી હું તમને સમજાવવાનો છું તો વધુ મજા આવશે. કે જે પણ વસ્તુની તમારો આર્થિક હિત જોડાયેલો છે, એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે એમ સમજી લો કે આ મારો હાઉસ છે, આ હાઉસનું વેચાણ કરવાથી મને ફાયદો થશે. હા સર, તમને ફાયદો થશે. એનો મતલબ કે આ હાઉસની અંદર મારો આર્થિક હિત સંકળાયેલો છે, પણ આ જો હાઉસ છે એ મારો નથી, બીજાનો છે, હું વેચું છું તો મને જે ફાયદો થાય છે એનો મારો આર્થિક હિત રહેલો છે? ના સર, તમારો રહેલો નથી, કારણ કે તમારી માલિકીનો ઘર કહેવાય
નહીં. મતલબ કે જે પણ વ્યક્તિનો માલિકી હક અથવા આર્થિક હક જે મિલકતની અંદર રોકાયેલો હશે, જે મિલકત સાથે સંકળાયેલો હશે, એની અંદર થતું નુકસાન જ વીમા કંપની લાગુ પાડી શકે છે. હજી સરળ ભાષામાં કહું તો માલિકીની વસ્તુ ઉપર તમે જો વીમો લીધો હશે ને તો નુકસાન સામેનો વળતર મળશે. મારી માલિકીની વસ્તુ છે જ નહીં, અન્ય માલિકીની વસ્તુ છે, મેં એના ઉપર વીમો લીધો અને જે પણ નુકસાન થાય છે એ નુકસાન ઉપર વળતર માંગવા જઈશ તો વીમા કંપની મંજૂર કરશે નહીં. હવે તમે સમજી ગયા. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અન્ય કોઈ પણ વેપારી છે એના તમે કોઈ પણ વસ્તુ ઉપર તમે વીમો લ્યો છો, બાય સી જાય છે વસ્તુ અને તમે શિપ ઉપર તમે વીમો લીધો છે અને તમારો એની અંદર ક્યાંય પણ હિત રહેલું નથી, તમારી માલિકીનો માલ પણ નથી, તમારી માલિકીનો શિપ પણ નથી, તો આની અંદર લીધેલ વીમો તમને જો નુકસાન થશે તો નુકસાનનો વળતર અપાવી શકશે નહીં. પરીક્ષામાં એક્ઝામ્પલ ક્યાંય લખવાની જરૂર નથી, પણ યાદ રાખજો આ કોન્સેપ્ટ આવું કહેવા માંગે છે. ઓકે, જો શું કહે છે સાહિત્યની અંદર કે છે કે વીમો લેનાર વીમાના વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. કે છે કે મકાનના માલિકનો મકાનમાં આર્થિક હિત રહેલો છે પણ ભાડુઆતનો મકાનના માલિકમાં આર્થિક હિત રહેલો નથી. એટલે આ એક્ઝામ્પલ ને વધુ વિસ્તૃત તમને સમજાવ ચોપડીના એક્ઝામ્પલ ને તો એમ જ કે છે કે જે મકાનનો માલિક હશે ને એ મકાન ઉપર વીમો લઈ શકશે, એના ઉપર જે પણ નુકસાન થશે મકાનના માલિકને મળશે. પણ જો ભાડુઆત છે એ મકાન ઉપર વીમો લે છે અને જે પણ નુકસાન થાય છે તો એ ભાડુઆતને અને મકાનના માલિક બંનેને મળશે નહીં. શું કામ? કે આર્થિક જે વળતર જે છે એ શેના ઉપર મળી શકે છે? તમારી માલિકીની વસ્તુ હશે એના ઉપર જે વીમો ઉતરાવે છે એને જ મળી શકશે. હવે તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું? ઓકે, યસ. એટલે આ શોર્ટમાં પોઈન્ટ છે, એકવાર જોઈ લેજો. એના પછીનો પોઈન્ટ આવ્યો છે હક બદલાનો સિદ્ધાંત, જે પણ તમને 1 માર્ક્સ અથવા 2 માર્કની અંદર પૂછાઈ શકે છે શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો 2 માર્કના ક્વેશ્ચનમાં કે હક બદલાનો સિદ્ધાંત. બરાબર, થોડોક ઇરેસ થઈ ગયો લઈ લઉં છું. ઓકે, હવે આની અંદર શું કહેવા માંગે છે કે હક બદલાનો સિદ્ધાંત ચોખ્ખો કે છે કે વીમો લેવાયેલ વસ્તુ નાશ પામે તો નાશ પામેલ વસ્તુ પર માલિકી હક કોનો રહે છે? વીમા કંપનીનો રહે છે. મતલબ હું તમને શું કહેવા માંગુ છું વિસ્તૃત સમજાવું કે સપોઝ મારી કાર છે, સાંભળજો, એક્ઝામ્પલ આપણે એ જ રાખશું તમને વધુ પ્રમાણમાં આઈડિયા આવે કે શું કહેવા માંગે છે સાહેબ. કે મારી કાર 5 લાખ રૂપિયાની છે, સાંભળજો, મેં એના ઉપર પૂરેપૂરા 5 લાખ રૂપિયાનો વીમા પ્રીમિયમ શું કર્યો છે? પોલિસી લીધી છે, કારણ કે કાર નવી છે. હવે કારની અંદર કોઈ પણ નુકસાન થશે, એક્ઝામ્પલ તરીકે કારની અંદર નુકસાન થયું છે ને હું ક્લેમ કરવા જાઉં છું તો અમુક સ્પેર પાર્ટ જે છે એ વીમા કંપની મંજૂર કરશે. એમાં પણ તમને કીધું અમુક પોલિસી એવી છે કે એની અંદર પ્લાસ્ટિકના પાર્ટ્સના વીમાની પોલિસીમાં કવર થતા નથી. તો જે પાર્ટ્સ વીમા પોલિસી અંદર કવર થતા હશે એ વીમા કંપની મને બદલાવી આપશે, સાંભળજો. પણ જે જૂના પાર્ટ્સ હશે એના ઉપર હક જે છે માલિકીનો કોનો રહેશે? તો કે વીમા કંપનીનો રહેશે. સાદી ભાષામાં કહું તો તમે જે પણ વસ્તુની અંદર નુકસાનનું વળતર કવર કરશો તો એ નુકસાન થયેલી વસ્તુ જે છે એની માલિકી કોને મળે છે? તો કે વીમા કંપનીને મળે છે. અને જે પણ વીમો ઉતારવાનો છે એને એ વસ્તુ નવી કંપની પ્રોવાઈડ કરશે. મતલબ કે વીમા કંપની જે વસ્તુ છે એને સ્ક્રેપમાં સેલ કરી શકે છે, એના પાસે હક છે કે તમે કોઈ પણ વસ્તુનો વળતર કરાવવા જશો ને જે પણ વસ્તુ નુકસાન થયેલી હશે એનો માલિકી હક વીમા કંપની હશે. પણ એક સિદ્ધાંત વળી પાછો તમને કહું છું કે આ સિદ્ધાંત વળી પાછો એવો છે કે જિંદગીના વીમાને લાગુ પડતો નથી. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે લાઈફ ઇન્સ્યોરન્સ લીધું છે કોઈ પણ વ્યક્તિએ અને એની ડેથ થઈ જાય છે, તો એની જે ડેથ થઈ જાય છે તો એની જે પણ મૃત શરીર છે એ શરીર એના ફેમિલીને આપવામાં આવશે, એના ઉપર કંપનીનો હક રહેતો નથી, આવું કહેવા માંગે છે. વિસ્તૃત સમજવામાં આવે ત્યારે મુદ્દાને તમે કેમ સમજાવશો કે જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે જિંદગીના વીમાની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ મૃત્યુ ઉપર વીમા કંપની એ વ્યક્તિ ઉપર કોઈ પણ માલિકીનો હક મેળવી શકતી નથી, માટે આ સિદ્ધાંત આને લાગુ પડતો નથી. વિસ્તૃતમાં સમજીએ શું કે છે એની અંદર? તો કે યસ, કે આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. મેં તમને શું કીધું કે આ જેટલા પણ આપણે 4 સિદ્ધાંત કર્યા છે આ 4 સિદ્ધાંત પરીક્ષાની અંદર લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. અને મેં તમને પહેલા જ કીધું કે અમુક મુદ્દા મેં તમને પોઈન્ટ આઉટ કરાવ્યા છે કે જે મુદ્દાની અંદર મેઇન કીવર્ડ્સ છે એ આવવા જરૂરી છે. અને બીજી વસ્તુ એ કીવર્ડ્સ મેં શું કામ અંડરલાઈન કરાવ્યા છે ખબર કે કદાચ આમાંથી 1 માર્કનો પ્રશ્ન બનશે તો મારો વિદ્યાર્થી જે વિડીયો જોયો છે ને એનો 1 માર્કનો પ્રશ્ન પણ કદાચ સ્વાધ્યાયની અંદર અન્ય કોઈ પ્રકાશનમાં નહીં વાંચ્યો ને અહીંયા ધ્યાન આપ્યું હશે ને તો 110% આવડી જશે. પણ વિડીયોની અંદર સંપૂર્ણ તમારો ફોકસ છે એ કોન્સેપ્ટ ઉપર રહેલો હોવો જરૂરી છે. એટલે હું તમને કહું છું કે અત્યારે તમે એકવાર વિડીયો જોઈ લીધો, હવે જ્યારે પણ પરીક્ષા લેવા જાય પછી એ યુનિટ ટેસ્ટ હોય કે પ્રથમ કસોટી હોય કે વાર્ષિક કસોટી હોય ત્યારે ફરીથી એકવાર વિડીયો જોઈ લેવાનો. એટલે થાય શું ખબર છે કે તમે જોવો છો, સાંભળો છો પ્લસમાં અને તમે શું કરો છો? સમજો છો. આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે વિદ્યાર્થીને અઘરામાં અઘરો પ્રશ્ન હોય ને એ 2 થી 3 વાર કરેલો ને સરળતાથી યાદ રહી શકે છે. પણ તમે ચોપડીમાં ખાલી વાંચીને ગયા છો
ન્યૂઝપેપરની જેમ, તો એ વસ્તુ યાદ રહેશે નહીં. મેં તમને કીધી જ હતી કે તમને કરવાનું શું છે કે કોઈ પણ પ્રશ્ન તમે અત્યારે વાંચવા બેઠા છો પરીક્ષાને ધ્યાનમાં લઈ, પહેલા સંપૂર્ણ વિડીયો જોવો, વ્યવસ્થિત જોવો, ખબર નથી પડતી તો રિવાઇન્ડ કરી ફરીથી સાંભળો, બીજી વખત સાંભળો, પછી એ વિડીયોને ધ્યાનમાં લઈ તમે એક નોટ્સ તૈયાર કરો. મેં તમને જે બોર્ડ ઉપર લખાવી છે એ નોટ્સને ધ્યાનમાં લઈ પછી તમે એને મોઢે લખવાનો પ્રયત્ન કરો, તો તમને એનો ફરક દેખાશે. અને તમે સીધો વાંચીને સીધો મોઢે લખશો તેનો ફરક તમને ખબર પડી જશે કેવો હશે. એટલે સાદી ભાષામાં કહું તો આપણે તૈયારી એવી રીતે કરવાની છે કે ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછાય, કોન્સેપ્ટ મગજમાં ફિટ હશે ને તો તમને સાંભળેલું હશે એનો મતલબ એ સાબિત થાય છે. અને ત્રીજી વસ્તુ તમે મોઢે લખી શકશો. અને ચોથી વસ્તુ એ કીવર્ડ્સ જ તમને વધારે પ્રમાણમાં કામ આવી શકે. તમે જોઈ શકતા છો મેઇન કીવર્ડ્સ જ મેં લીધા છે. હવે તમે ચોપડી ઉપાડો અને તમે જોવો એની અંદર મેઇન કીવર્ડ છે એને અનુલન કરી નાખો, પછી તમે મને કહો કેવો સરળ લાગે છે મુદ્દો. કારણ કે ઘણીવાર મારા વિદ્યાર્થીઓ કે તમે જે પણ વિડીયો મારો જોવા આવશો મને કોઈ પણ હાથમાં ચોપડી નહીં હોય ને તો વધારે ગમશે. શું કામ? કે તમારું ધ્યાન બોર્ડ ઉપર કોન્સેપ્ટમાં હશે. એટલે ઘણીવાર હું તમને કહું છું કે મારા દરેક વિડીયો જોતા હો ને ત્યારે ચોપડી રાખવાની જરૂર નથી. સાદી ભાષામાં કહું, તમે ક્યાં પણ બહાર નીકળ્યા છો, તમને સમય મળે છે, તમારી પરીક્ષા છે, વિડીયો જોઈ નાખો, તમને ચોપડી ઉપાડવાની જરૂર પડશે નહીં. પણ કીવર્ડ્સ તમારા મગજની અંદર ફિટ રાખવા પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે હવે તમને મુદ્દો સમજાઈ ગયો છે. એટલે વિડીયોને લાઈક કરી દો. ચેનલને કદાચ હજી ફરતા આવ્યા છે અને સબસ્ક્રાઇબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો હવે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો કે જેથી તમને ખબર પડે વળી પાછું સાહેબ કાંઈક આઈએમપી ટોપિક લઈને આવી રહ્યા છે. ચેનલની અંદર અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, ધોરણ 11, ધોરણ 12, ઇવન કોલેજની અંદર આવતા ટોપિક પણ કરાવવામાં આવે છે. એટલે તમારા કોન્ટેક્ટમાં રહેલા મિત્રોને જરૂરથી શેર કરજો કે જે લોકો થિયરી સબ્જેક્ટને ગોખે છે એને એક રિક્વેસ્ટ છે કે હવે ગોખવાનું તમે મૂકી દો. કારણ કે આપણે જે પણ વસ્તુ સમજીએ છીએ એ શેના માટે સમજીએ? તો તમારા પ્રેક્ટિકલ લાઈફની અંદર કામ આવશે, તમે ભવિષ્યમાં ધંધો કરવા કોઈ પણ કામ આવશે. ઇવન તમે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર, બેન્કિંગ સેક્ટરમાં તમને જોબ કરવી હશે ત્યારે વળી પાછી આ વસ્તુ આવશે. ઇવન તમે કોઈ પણ ઇન્ટરેસ્ટ ટેસ્ટ આપશો ને તો એની અંદર પણ આ વસ્તુ રિપીટ થશે. કારણ કે આ પ્રિન્સિપલ્સ ઓફ ઇન્સ્યોરન્સ જે છે તમને કોઈ પણ જગ્યાએ ફરીથી જોવા મળશે, કોલેજની અંદર પણ આવવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વિડીયોને ધ્યાનપૂર્વક જોજો. એકવાર જોવું પડે, બે વાર જોવું પડે, પણ વિડીયો અહીંયા જ પડ્યો હશે. પણ ક્યારે પણ ગોખીને જવાબ લખવાનો પ્રયત્ન કરતા નહીં. કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોતા હશે કે મને ખ્યાલ છે, ભલે એ લોકોને આવડતું હશે, પણ કોઈ પણ બારીક બાબત ખબર પડી ગઈ હશે તોય પણ તમે ભવિષ્યની અંદર તમે આ વસ્તુ સામે એક્શન લઈ શકો છો. તમે એના સામે એમ સમજો પ્રેક્ટિકલી પોતાની રજૂઆત પણ કરી શકો છો. આટલી બધી બાબતો મિત્રો, આની અંદર અમુક વસ્તુ એવી છે કે વીમા પોલિસી અંદર કવર કરવામાં આવતી નથી. ખબર કેમ પડશે? તો વીમા પોલિસીનો જે પણ કરાર છે ને વીમાનો, એ તમને વાંચવાનો, તમે જે સહી કરી હશે ને એને ધ્યાનમાં લઈ આ વસ્તુ પ્રોવાઈડ કરશે વીમા કંપની તમને. એટલે વિદ્યાર્થી મિત્રો, આશા છે હવે તમને મુદ્દો સાવ સરળ લાગવું હશે. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સાથે અન્ય પણ સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર પણ આપણી ચેનલ બનાવેલી છે કે જેની અંદર કોઈ પણ વિદ્યાર્થી વાંચે છે અને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે અને તમે મને પૂછવા માંગો છો તો વિષય વસ્તુ લગતો કોઈ પણ ડાઉટ તમે મને બિંદાસથી પૂછી શકો, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. સોશિયલ મીડિયાના માધ્યમો મારા નીચે આપેલા છે, તમે મારાથી કનેક્ટ થઈ શકો છો ફ્રી ઓફ. અને વોટ્સઅપની અંદર તેમજ ટેલિગ્રામની અંદર પણ મેં ચેનલ બનાવી છે કે જેની અંદર સમયને ધ્યાનમાં લઈ અમુક વિડીયોની નોટિફિકેશન, અમુક આઈએમપી મટીરિયલ પરીક્ષાને ધ્યાનમાં લઈને પણ મૂકવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જરૂર તેનામાં જોડાઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.